નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું જયેશ સાંગા. કળશ એગ્રીટેડ કંપની વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવા પ્રગતિશીલ ખેડૂતને મળી રહ્યા છીએ. તે પ્રગતિશીલ ખેડૂતે આપણું કળશ એગ્રીટેડનું જે સુપર દાણાદાર ખાતર આવે છે એ નાખ્યું હતું. તો તે ખેડૂત મિત્રોને જ જણાવી અને કપાસમાં કેવું રિઝલ્ટ મળ્યું તે જણાવશે. ખેડૂત મિત્રો, તો મારું ગામ ઉમરાળા છે, હું ભાવનગર જિલ્લો ઉપર એ રિઝલ્ટ સારું છે. હા. તો દાદા, તમે ખેડૂત મિત્રોને શું સલાહ આપશો? આ ખાતર સારું આવે છે, હા. એટલે નાખવું જરૂરી છે એમ. બરાબર. તો દાદાએ જેમ ખાતર કળશ એગ્રીટેડનું વાપર્યું તેમ ખેડૂત મિત્રો તમે પણ કળશ એગ્રીટેડનું ખાતર વાપરો તેવી અમારી કળશ એગ્રીટેડ વતી ભલામણ છે. મારું નામ મેઘજીભાઈ કરશનભાઈ ચાવડા, ગામ જાનમેર, તાલુકો ઉમરાળા, ડિસ્ટ્રિક્ટ ભાવનગર. હવે આ જે મારો પટ્ટો છે કપાસનો, એમાં આપણે ધોળા સંઘમાંથી 2 બેગ પ્રોમ કળશ એગ્રીટેડનું 2 બેગ કળશ નાખ્યું હતું. આ આપણે એનું પ્રોમ, તો એ ઘણું રિઝલ્ટ છે. પણ જો મેં એનું વીઘે 1 બેગ નાખી દીધી હોત તો ઓર રિઝલ્ટ હોત. પણ એ કોસ્ટ થોડીક મોંઘી પડવાથી આપણે ખાલી 2 વીઘે 1 બેગ નાખો ને એટલે કોસ્ટ મોંઘી ના પડે અને રિઝલ્ટ ફાઇન આવે એમ છે. આ પાકી વાત છે ને, જમીનને ન નડે ને, મોલાતને ન નડે ને, બધું આમ બહુ વ્યવસ્થિત થાય. એટલે આમાં તો જયેશભાઈ એવું છે, આ વસ્તુ છે સારી, તમે કોઈને વાપરવી હોય તો બરાબર. બરાબર. તો તમે ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? ભલામણ છે જ તે, આપણે ઓલા રાસાયણિક ખાતરો નાખવા એની કરતાં આ નાખવાથી કપાસ સારો થાય એમ છે અને ઓછો ખર્ચ બી લાગે એમ છે અને જમીન ના બગડે બદલામાં.